જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે તેમને એસએસસી જીડી અને આર્મીના ફિઝિકલ ગ્રાઉન્ડની પ્રિપેરેશન માટે એક શેડ્યુલ જોઈએ છે. તો મેં તમારા માટે એક વીકલી શેડ્યુલ તૈયાર કર્યું છે. આજે હું તમને એસએસસી જીડીના ગ્રાઉન્ડની પ્રિપેરેશનનું એક વીકલી શેડ્યુલ આપીશ અને કાલે હું તમને આર્મીના ગ્રાઉન્ડની તૈયારી માટે એક વીકલી શેડ્યુલ આપીશ. તો તમારા લોકોએ એક વીકલી શેડ્યુલ આ રીતે ફોલો કરવાનું છે, જેમાં ડે 1 ઉપર તમારે ઇન્ટરવલ ટ્રેનિંગ કરવાની છે. તમારી પાસે 400 મીટરનો ટ્રેક હોય તો પણ ઠીક, અને ન હોય તો તમે રોડ ઉપર આ સેમ વસ્તુ ફોલો કરી શકો છો. તમારે 400 મીટરની એક સ્પ્રિન્ટ પછી 1.5 મિનિટ આજુબાજુનો રેસ્ટ લેવાનો અને ત્યારબાદ ફરીથી 400 મીટરની સ્પ્રિન્ટ કરવાની. આવી 6 સ્પ્રિન્ટથી સ્ટાર્ટ કરશું. વીક 1 ની અંદર 6 સ્પ્રિન્ટ રહેશે. ડે 2 ઉપર રહેશે ઇઝી રન અને કોર વર્કઆઉટ. તમારે 1 થી 3 કિલોમીટર સુધીનું ઇઝી રન કરવાનું છે અને ત્યારબાદ કોર વર્કઆઉટ કરવાનું છે. ડે 3 ઉપર રહેશે ટેમ્પો રન, જેની અંદર તમે 3 થી 4 કિલોમીટર સુધી અને ફાઇનલ વીકમાં 5 કિલોમીટર સુધી પણ તમે જઈ શકો. એની અંદર તમારે ટાઈમિંગ સાથે જોવાનું છે કે તમે 1 કિલોમીટર રન કેટલા સુધીમાં કરો છો અને 3 કિલોમીટર રન કરવામાં એવરેજ ટાઈમ તમારે કેટલો લાગે છે. એટલે ડે 4 ઉપર તમારે એક્ટિવ રિકવરી લેવાની છે. તે દિવસે તમે જોગિંગ, વોકિંગ, સાયકલિંગ કરી શકો છો. ડે 5 ઉપર તમારે રહેશે લોંગ રન. લોંગ રનની અંદર તમે 6 કિલોમીટર, 7 કિલોમીટર અપ ટુ 10 કિલોમીટર સુધી લોંગ રન કરવાનું છે, જેની અંદર સ્પીડનું કોઈ મહત્વ નથી, પરંતુ તમારી જે રનિંગનું પેસ છે એ મેન્ટેન રહેવું જોઈએ. અને ડે 6 ઉપર તમારે સ્પીડ ઇન્ડ્યોરન્સ પ્રેક્ટિસ કરવાની છે, જેની અંદર ટાઈમિંગ સાથે 1 મિનિટ સ્પીડમાં રનિંગ કરવાનું છે અને ત્યારબાદ 1 મિનિટ સ્લો જોગિંગ કરવાનું છે. બિલકુલ સાવ નોર્મલ વોકિંગ કરવાનું નથી. ડે 7 ઉપર પ્રોપર રેસ્ટ કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ રેસ્ટને અવોઇડ કરતા હોય છે, જેના કારણે તે લોકો ઇન્જરી લઈને બેસી જાય છે લાસ્ટમાં. અને આ સેમ વીકલી વર્કઆઉટનું 1 મંથનું મોડલ કેપ્શનની અંદર મેન્શન કરેલું છે, તો ફટાફટથી તમે ચેક કરી લેજો. હાલના વિડીયોમાં હું તમને આર્મીનું પ્રોપર વર્કઆઉટ આપીશ. તો જે વિદ્યાર્થીઓ આર્મીની તૈયારી કરે છે તેમને આ વિડીયો શેર કરી દો, અને એસએસસી જીડીની જે તૈયારી કરે છે એમને પણ આ વિડીયો શેર કરી દો. અને બીજા કોઈ પણ વર્કઆઉટ રિગાર્ડિંગ તમારે માહિતી જોતી હોય તો ફટાફટથી કમેન્ટ કરી દો. મળીએ કાલે. જય હિન્દ, જય ભારત.